એમાં એવું હતું કે ક્લાસીસમાં મારી ભાની બને છે, એમાં સર સાથે એમને છેડતી કરી છે મારી ભાની સાથે, એટલા માટે અમે આવ્યા છે વિદ્યાલય માજલપુર આવ્યું છે ડોમિનોઝ પિઝાની બાજુમાં. એ સાંજે અમારે આવી ટ્યુશનેથી ઘરે, પછી એની મમ્મીને ફોન કરે, એની મમ્મી હતી નહીં ઘરે, એટલે આવ્યા પછી એની મમ્મીને ફોન કરીને એના મમ્મીને અમારા પર ફોન આવ્યા, એટલે પછી એની મમ્મીને કીધું કે મમ્મી મારી સાથે આવું થયું છે, એટલે પછી અમને ખબર રાતે પડી. શું કહો, દીકરીની 13 વર્ષ. આ એ જ કહે છે, એટલા જ માટે જ અમે સવારે પછી ગયું કે ગયા અને ક્લાસમાં તો એ કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે, એવું છે, બધું એક્સેપ્ટ કરે છે. હવે એ રીતે વાત થઈ છે અમારી. એ વિક્રાંત એ ભાઈનું જ નામ છે. એ વિક્રાંત સર એવું કહે છે, હવે આપણે આખું નામ નથી એ સર. હવે એ તો એક્સ્ટ્રા ક્લાસમાં હતી, એટલે મને નથી ખબર, એની મમ્મીને ખબર છે. એની મમ્મી અત્યારે અવેલેબલ બહાર છે. પોલીસ તરફથી તો ફૂલ અમારો સપોર્ટ છે કે જે અમારે એ કરવું એ માટે. એ તો હવે જે આ પોલીસ એ કરે, અને અમે તો કીધું છે કે અમે એમને સબક શીખવાડો, જો ફરી કોઈ આવી છોકરી સાથે ફરી વાર આવું ના થઈ શકે. ના, એકલી જ હતી, એકલી જ છોકરી હતી ને સર હતા, એમાં એક્સ્ટ્રા ક્લાસીસમાં હતા, એટલે એ ઓફિસમાં બેસાડીને આવું થયું છે એને. શું નામ હતું? જિગ્નેશભાઈ પટેલ. જે વ્યક્તિને આપણે રાખ્યા હતા એમને અત્યારે સબક શીખવાડી રહ્યા છે, અને આ પ્રોબ્લેમ એમને અત્યારે કમ્પ્લેન કરીને એમને બધું નોંધાઈ દીધું છે. બધો પ્રોબ્લેમ હવે સોલ્વ થઈ જશે અને એમના પર કેસ કરી દેવામાં આવ્યો છે. અતિશય ખરાબ કહેવાય, અને હું પણ નિંદા કરું છું આ વાતની. હું આના સપોર્ટમાં બિલકુલ છું જ નહીં, અને બિલકુલ આ વસ્તુ આપણે એક્સેપ્ટેબલ જ નથી. ઘણા વર્ષોથી કામ કરતા હતા, બરાબર છે, અને આવું એમનો રૂપ જોઈને હું પોતે બહુ જ દિલગીર છું કે આવું ના થવું જોઈએ, અને હું કડી નિંદા કરું છું આ વસ્તુની, અને મને આ બિલકુલ યોગ્ય નથી લાગ્યું. એમની રીતના એમને અત્યારે અંદર એક્સેપ્ટ કર્યું હોય તો ખબર નહીં, અત્યાર સુધી તો નહોતા કરતા, પણ હવે અહીંયા લાયા પછી એમને સબક શીખવાડવામાં આવી રહ્યો છે. અહીંયા પોલીસ સ્ટેશનમાં લાયા છે, અને એનું આપણે સોલ્યુશન લાવીશું. એટલા માટે જ સાહેબ અહીંયા છું ને, આટલા વર્ષોથી કામ કરતા હોઈએ, અરાઉન્ડ 7 yearsથી છે સાહેબ. ઇન્સ્ટિટ્યૂટ માંજલપુરમાં સ્થિત છે સાહેબ, અને મહત્વનું છે તમારી ઇન્સ્ટિટ્યૂટ છે ને સાહેબ, તમે ચલાવો છો ને? વિદ્યાલય નામ છે, બરાબર છે. 8th સ્ટાન્ડર્ડનું ટોટલ જે સબ્જેક્ટ્સ હોય, મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ એ ભણતી હતી. હા, એટલે એમને એક્સ્ટ્રા ક્લાસ રાખ્યો હતો, ને એવી રીતના કંઈક એક પ્રોબ્લેમ ક્રિએટ થયો, એટલા માટે. બીજા સેશન્સ હતા, બીજા લેક્ચર્સ ચાલતા હતા બાજુમાં, પણ જ્યારે આ થયું ત્યારે અમને મોર્નિંગમાં જ ખબર પડી, જ્યારે પેરેન્ટ્સે વાત કરી ત્યારે એમને સજા થવી જ જોઈએ. જો આ વસ્તુ એમને કરી છે તો આ વસ્તુ એક્સેપ્ટેબલ જ નથી, અને હું એ જ પક્ષમાં છું, છોકરીના જ પક્ષમાં છું. એક સ્ટુડન્ટ અને એક ટીચરનો બહુ પવિત્ર સંબંધ હોય છે, અને આવી વસ્તુ થાય એની હું કડી નિંદા જ કરું છું. 100% નોંધાઈશું. જો એમને સબક શીખવાડવા માટે જે કરવું પડશે એ બધું જ કરીશું. ઉત્સવભાઈ ચોકસી.